પ્રશ્ન 1. સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંગ્રહવામાં આવે છે કારણ કે ઓપ્શન એ તે સફેદ ઘન પદાર્થ છે, ઓપ્શન બી તે રેડોક્સ પ્રક્રિયા આપે છે, ઓપ્શન સી તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન સી તેને સૂર્યપ્રકાશથી બચાવી શકાય. પ્રશ્ન નંબર 2. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ઓપ્શન એ સંયોગીકરણ પ્રક્રિયા, ઓપ્શન બી વિસ્થાપન પ્રક્રિયા, ઓપ્શન સી વિઘટન પ્રક્રિયા અને ઓપ્શન ડી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. સાચો જવાબ છે ઓપ્શન એ સંયોગીકરણ પ્રક્રિયા. પ્રશ્ન નંબર 3. લીડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? ઓપ્શન એ પીળો, ઓપ્શન બી લાલ, ઓપ્શન સી વાદળી અને ઓપ્શન ડી સફેદ. સાચો જવાબ છે ઓપ્શન ડી સફેદ. પ્રશ્ન નંબર 4. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિને કઈ વિધિ કહે છે? ઓપ્શન એ હીટ એન્ડ રન, ઓપ્શન બી હીટ એન્ડ બેલેન્સ, ઓપ્શન સી હીટ એન્ડ ઇક્વેશન અને ઓપ્શન ડી હીટ એન્ડ ટ્રાયલ. સાચો જવાબ છે ઓપ્શન ડી હીટ એન્ડ ટ્રાયલ. પ્રશ્ન 5. ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર શું થાય? ઓપ્શન એ CaO, ઓપ્શન બી CaOH ટ્વાઇઝ, ઓપ્શન સી CaCO3 અને ઓપ્શન ડી CaOH. સાચો જવાબ છે ઓપ્શન બી CaOH ટ્વાઇઝ. પ્રશ્ન 6. CO2 અને H2 બંને વાયુઓ માટે સાચું શું? ઓપ્શન એ હવા કરતાં હલકા છે, ઓપ્શન બી રંગવિહીન છે, ઓપ્શન સી સ્વભાવે બેઝિક છે અને ઓપ્શન ડી આપેલ તમામ. સાચો જવાબ છે ઓપ્શન બી રંગવિહીન છે. પ્રશ્ન 7. નીચે પૈકી કઈ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? ઓપ્શન એ પાણીનું નિર્માણ, ઓપ્શન બી શ્વસન, ઓપ્શન સી કુદરતી વાયુનું દહન અને ઓપ્શન ડી સ્ફટિકમય કપૂરનું ઉદ્વપાતન. સાચો જવાબ છે ઓપ્શન બી શ્વસન અને ઓપ્શન સી કુદરતી વાયુનું દહન. પ્રશ્ન 8. મંદ સલ્ફ્યુરિક એસિડને ઝીંકના દાણા રાખેલી કસનરીમાં ઉમેરતો. ઓપ્શન એ ઝીંકના દાણા સળગી ઉઠે છે, ઓપ્શન બી રંગવિહીન અને ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે, ઓપ્શન સી ખરાબ વાસવાળો વાયુ ઉત્પન્ન થાય છે અને ઓપ્શન ડી ઝીંકના દાણા તરત જ સંપૂર્ણ ઓગળી જાય છે. સાચો જવાબ છે ઓપ્શન બી તે રંગવિહીન અને ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 9. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય? ઓપ્શન એ સંયોગીકરણ, ઓપ્શન બી ઉષ્મા શોષક, ઓપ્શન સી ઉષ્માક્ષેપક અને ઓપ્શન ડી વિઘટન. સાચો જવાબ છે ઓપ્શન એ અને ઓપ્શન સી. પ્રશ્ન નંબર 10. નીચે આપેલી પ્રક્રિયામાંથી કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે તે જણાવો. ઓપ્શન એ ઝિંક ઓક્સાઇડ, ઓપ્શન બી કાર્બન, ઓપ્શન સી ઝિંક અને ઓપ્શન ડી કાર્બન મોનોક્સાઇડ. સાચો જવાબ છે ઓપ્શન બી કાર્બન સી.